નમસ્કાર મિત્રો, સમાચાર સેતુ પર આપનું સ્વાગત છે। અહીં મળશે ગુજરાત, દેશ અને દુનિયાના તાજા સમાચાર, બ્રેકિંગ ન્યૂઝ અને મહત્વપૂર્ણ અપડેટ્સ। સાચા અને ઝડપી સમાચાર માટે જોડાયેલા રહો સમાચાર સેતુ સાથે। ચાલો જાણીએ આજના મુખ્ય સમાચાર। અદાણી સીએનજીના ભાવમાં 4નો મોટો વધારો, વાહન ચાલકોને વધુ એક ઝટકો। સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં 24 કલાકમાં 1.5 મીટરનો ધરખમ વધારો। ઓગસ્ટમાં અલ્નીનોનો ઓછાયો, સામાન્ય કરતાં 94% ઓછો વરસાદ પડવાની આઈએમડીની આગાહી। સપ્ટેમ્બરમાં સ્થિતિ વધુ ગંભીર બની શકે। વીરપુર પોસ્ટ ઓફિસમાં 1.5 મહિનાથી આધાર કાર્ડની કામગીરી ઠપ, સીસીટીવી કેમેરા પણ બંધ। સુરતમાં આકાશી આફતે સર્જી, હોનારત, કીમ અને તાપી નદી બે કાંઠે વહેતા પૂરની સ્થિતિ। માંડવીમાં ગોળધા ડેમ તૂટ્યો। બપોરે 4 વાગ્યા સુધી રાજ્યના 17 જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી। અમદાવાદ સહિત મધ્ય ઉત્તર ગુજરાતમાં જોખમ વધ્યું। સુરેન્દ્રનગરના 2 ડેમ ઓવરફ્લો, નદીનો પાળો તૂટતા ગામો સંપર્ક વિહોણા। 4 વર્ષમાં એવિએશન સેક્ટરમાં પ્રગતિ થઈ, આંધ્રપ્રદેશમાં બોલ્યા પીએમ મોદી। ગીર ગઢડાના બેડિયામાં ખાટલા નીચે 8 ફૂટનો મગર, ઉપર મહિલા નિરાતે સૂતી રહી। વીજ લાઇન વિરોધી આગ જામનગર પંથકના ખેડૂતો સુધી પ્રસરી। ભાવનગર જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર, શેત્રુંજી ત્રીજી વખત છલકાયો। ખેડા જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગ, 17 ઇંચ વરસાદમાં આખો વિસ્તાર જળમગ્ન, તંત્ર સામે લોકોમાં ભારે રોષ। હમાસે કર્યું સરેન્ડર, ગાંજામાંથી પાછી હટશે ઇઝરાયેલી સેના, ટ્રમ્પે કરી મોટી જાહેરાત। રશિયાનો યુક્રેન પર બેલિસ્ટિક મિસાઇલોથી હુમલો, 9ના મોત, 23 ઘાયલ। પેટ્રોલ ડીઝલ ફરી મોંઘા થશે, ક્રૂડ ઓઇલના ભાવમાં મોટા ઉછાળાથી વધ્યો ભય। સુરતમાં હૃદયદ્રાવક ઘટના, દત્તક લીધેલા પુત્રએ માતાને મોતની ઘાટ ઉતાર્યા પછી પોતે ગળો ફાંસો ખાઈ આપઘાત કર્યો। આજે સુરેન્દ્રનગરનો વારો, લખતરમાં 4 કલાકમાં 4 ઇંચ વરસાદ। અમદાવાદ સહિત 6 જિલ્લામાં આજે રેડ એલર્ટ। એસબીઆઈ હર ઘર લખપતિ યોજના, દર મહિને નાની બચત કરીને બનાવો 1 લાખથી વધુનું ફંડ। દિલ્હી સંસદ પરિસરમાં ભગવા પહેરીને વિરોધ બદલ ફસાયા પપ્પુ યાદવ, સ્પીકરની નારાજગી બાદ એફઆઈઆર દાખલ। અમદાવાદમાં ભારે વરસાદની આગાહી વચ્ચે એએમસીએ સંજીવની ડ્રાઇવ-ઇન રોડ ખોદ્યો, વાહન ચાલકોમાં રોષ। કેરળમાં મેઘરાજાનો કહેર, ભૂસ્ખલનમાં 1 મહિલા સહિત 3 લોકોના મોત। સુરેન્દ્રનગરમાં આકાશી આફત, દેદાદરા ગામ થયું સંપર્ક વિહોણું, વઢવાણ, લખતરમાં 6 ઇંચથી વધુ વરસાદ, નાયકા ડેમના 10 દરવાજા ખોલ્યા। ગુજરાતમાં મેઘતાંડવ, 24 કલાકમાં અંબિકામાં 24 ઇંચ વરસાદ, 6 જિલ્લામાં રેડ એલર્ટ, નવસારીમાં 160થી વધુ રસ્તા બંધ। ગીર સોમનાથ પોલીસ બેડામાં ખભડાટ, હોટલ જુગાર રેડમાં 5 લાખના તોડકાંડ મુદ્દે 2 પીએસઆઈ સસ્પેન્ડ। મચ્છુ 2 ડેમ 100% ભરાતા હાઈ એલર્ટ, 32 ગામોને સાવધાન રહેવા અપીલ। ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગ, રાજકોટ, અમદાવાદ સહિત 6 જિલ્લામાં રેડ એલર્ટ, 11માં ઓરેન્જ એલર્ટ। મહેસાણાના બેસર ગામમાં સ્ટોર મેનેજર પર હુમલો, 3 કર્મચારીઓ સામે ફરિયાદ નોંધાઈ। અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ આગામી 24 કલાક દરમિયાન ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદી સિસ્ટમ સક્રિય રહી છે। કેટલાક વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ પડશે તો કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદી ઝાપટા પણ પડી શકે છે। ગુજરાતમાં મેઘતાંડવ, દક્ષિણ ગુજરાતમાં આપ ફાટ્યો, આગામી 6 દિવસ ભારે વરસાદની ચેતવણી। 7 કલાકમાં ભયંકર વરસાદની ચેતવણી, 7 રાજ્યમાં રેડ એલર્ટ। દેશ માફ કરી દે, મોટી ભૂલ થઈ મારથી અપશબ્દો કહેનારી વિદ્યાર્થીને સમજાય ભૂલ।
સુરતમાં વરસાદે ફરી કેર વર્તાવ્યો 24 કલાકમાં 24 ઇંચ વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત આજે અમદાવાદ સહિત સૌરાષ્ટ્રના આ જિલ્લાઓમાં રેડ એલર્ટ અમેરિકન પાસપોર્ટને મોટો ફટકો 10 વર્ષના સૌથી નીચલા સ્તરે પહોંચ્યો ભારત 81માં સ્થાને દેશના કરોડો ખેડૂતો આનંદો મોદી સરકારે પીએમ કિસાન યોજના 5 વર્ષ લંબાવી આ હતા આજના ટોપ સમાચાર ગુજરાત દેશ અને દુનિયાના તાજા સમાચાર માટે જોડાયેલા રહો સમાચાર સેતુ સાથે ચેનલને સબસ્ક્રાઇબ કરો વિડીયોને લાઇક કરો અને શેર કરવાનું ભૂલશો નહીં આભાર।